जय जवान जय किसान केम छो वाला मारा मित्रों मजा में। तो आज हूँ बात करूँ छूँ तारीख 3 चौथो महीनो 2026 रोजी रातूनो वरसाद हतो अने अतारे पण वरसाद 12 वाग्या जेवो वायरो अने वरसाद पण हतो अने हूँ घणा घणा खेडूतोने अरे 50% तमाकू पण वाढवानी पड़ी ज छे ने वाढेली पड़ी छे। तो आ खेडूतनी मतलब शुं हालत आवशे तो तमे जोई लो। हूँ तमाकू पर पाणी पण तमने बताऊं। जो ए आ तमाकू पर पाणी पड्યું ભરેલું હતી। આ જો તમાકુ ઉપર પાણી પડ્યું જો। તો મારું કેવું એવું જ થાય છે કે આ ખેડૂતની શું હાલત આવશે। તો કદાચ ભાવ આવે તો બરાબર છે, ભાવ નહીં આવે તો કાઠું કામ છે। જુઓ એ આ પાણી પડ્યું તમાકુ ઉપર। તો અજાભાઈ આ તમાકુનો કદાચ ભાવ ઓછો આવશે તો શું થશે તમારું? એમ તો તમને વરાળે કેવું મળ્યું હતું, શિયાળું કેવું મળ્યું હતું અને અત્યારે હાલે વરસાદ ચાલુ અને હજી આગાહી અંબા કાકા પણ આપ કરે છે। અત્યારે તમાકુમાં તૈયાર છે। બરાબર મેલા ખાઈ જાય બરાબર બરાબર પૂરું કર્યું બરાબર। તો હવે શું તમારું થશે આ તમાકુ વાટેલો પડ્યાનું? ઉપરવાળા ખબર શું કરવાનું છે। બરાબર બરાબર। કદાચ એમ કહેશે કે આ તો તમાકુ પછી બગડી ગઈને ભાવ નહીં આવે તમારું શું થશે? ટોપો ખાવા દાડો રે। ટોપો ખાવા દાડો છે અમારો ખેડૂત એમ કે ટોપો ખાવા વાળો છે। કારણ કે જુઓ આ બાજુ ચોમાસે ન લેવા દીધું ભાઈ ચોમાસું સિઝન અને શિયાળું સિઝન મેલો ખાઈ જો ને આ બાજુ હવે તમાકુ લેવાનો વારો આવ્યો, ઘઉં જીરું એ બધું લેવાનો વારો આવ્યો એટલે તમાકુ એ તો શું પડ્યું અહીંયા। પણ આપણે આજે આ વાત કરીએ તો હાલે તમાકુ તમારે કેટલા વીઘામાં 5 વીઘામાં। તો હાલ તો મોટા પાયે તમને નુકસાન હે ને? બરાબર। તો હવે કુદરતી તમારા ઉપર હાથ લીધો ને માથેથી? બરાબર। તો તમે દાખલા તરીકે શિયાળુ સિઝનની બગડે અને પછી હવે ઉનાળુમાં વાવાઝોડું ને એ બધું ચાલુ છે હાલ। તો બાદરીઓ ડોડોમાં અમુક જગ્યા આવી જાય એનું શું થશે? બરાબર બરાબર। હાલ તમાકુ તમે જોઈ શકો છો આ બધી આ રીતની પડી છે અને એ બાજુ વાળો પણ ટેબે ખેરવાનું ચાલુ છે। જુઓ એકલું તમાકુની અંદર પાણી એકલું અને વત્તા વરસાદ માથે કેટલા થયા? 2 વરસાદ થયા પણ આના ઉપર એટલે મતલબ કઈ નહીં તો રેત પડી એટલે મતલબ વેપારી તમને કહેશે કે આટલો કચરો હે ભાઈ મોય રેતી હે। હા એટલે તમે ખેડૂત તો ઓરાઈ જા ને? બરાબર બરાબર। તો જુઓ ખેડૂતની રાડ બી સાચી છે। એકલું પાણી પણ જોવા પડ્યું હે। હવે ઓમ ફેરવા દે ઓમ પલટાવા પાણી કાઢવા દે તો આ કલર લાલ થઈ જાય। ના ના આ કલર તો રેડી હે, ફેરવાય નહીં। હવે એનો વાયરો નીકળવા દો અને કદાચ ભગવાન માથે જો હાથ તમારા રાખે તો બચી પણ જવરાય ને, તો કે કાઠું જ છે। આ તમાકુ ઉપર આજે જ પાણી વરસાદ વરી ચૂક્યો, રાતે વર્યો અને અત્યારે વર્યો। હવે હાલ મતલબ ખેરવી તો ખેરાતી અજાભાઈ નથી ખેરાતી ને, તો ખેડૂતનું પણ શું થશે? આ બાજુ હું તમને બતાવું ટેબે કઈ રીતની ખેરવાનું ચાલુ છે। તો તમે આ વિચારો જુઓ એ આ રીતની હાલત છે ખેડૂતની। આજે 5 દાડોથી તમાકુ પણ ખેરવાની ચાલુ છે અને આ ભીની તમાકુ મતલબ જો ભેગી ન કરે તો આ તમાકુ તમે જુઓ કઈ રીતની લેવી। માથે આજે 3 દિવસથી રાતે 100 કાલે 100 અને આજે રાતે વધારે હતા અને અત્યારે માપે તો વાયરો વધારે તો તમાકુ કઈ રીતની ખેડૂત ભીની ગારો આ રીતની ખેડૂત લાવી અને આ રીતના પોંડા પાળે અને ફોળાઈ રહ્યા છે। જો આ રીતની તો આજે વરસાદની આગાહી છે। દરેક વાતે ખેડૂતનો બહુ મરો અને ખેરવાવાળા પણ ખેડૂત જો માથે 3-4 છે। આ રે આ ખેરવાનું ચાલુ છે, એ વાળો બેઠા આ ખેરવાના ચાલુ છે। વિયોમાં ખાવા મતલબ બેઠા પણ એમની મતલબ કઈ રીતનો વિયો કંટાળી ગયા છે તારે વિયોમાં ખાય। જો આ રીતની તમાકુ તો ખેડૂતને પૂરતો ભાવ મળે તો બરાબર છે, ન કે મતલબ
ચોથા ભાગે રાખેલું હોય એ પણ મજૂરી કરીને આમાં ડબલ મજૂરી થઈ. વરસાદ ના આવ્યો હોત તો એમને એક ઝાટકે તમાકુ પણ ખેરાઈ જાત, 2 દાડામાં ભેગી થઈ જાત. હવે 2 દાડાની જગ્યા 10 દાડા આ ખેડૂત અને આ ભાગ્યા હોય તો એમની પણ હલમત પડી થાય ને પોતાના ખેતરે કામ કરી શકે ન અહીંયા કામ કરી શકે. જો આ રીતની તમાકુ ખેરવાનું ચાલુ હોય તો મારો વિડીયો બને એટલો ખેડૂત સુધી શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.